હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો જો આપણે મસ્ત હતા નહીં જોઈને એકદમ તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે જો એક નંબર તાપ નીકળ્યો છે. જો ઓલા મંજુ કાકી એ જો એમને અત્યારે જ કચરો વાર્યો ને હવે ઘરે જાય છે અને આપણે હવે નીકળીએ છીએ ઓઢવ. અંશુ બસ ખાલી સામે ક્યાં ગયો હતી, જો બજરંગમાં છે ને નાસ્તો લેવા ગયો છે. નાસ્તો લઈને આવે એટલે નીકળીએ. ગાડી તો રેડી જ છે, બસ ખાલી આવે એટલી વાર પછી નીકળીએ. અત્યારે વાગે છે 9:34 અને આપણે નીકળી ગયા છે. જો પપ્પા જોડે જોડે જ નીકળ્યા. હા ભાઈ, હવે જશે આજે હોસ્ટેલ. હા, અત્યારે મમ્મીને છે ને ત્યાં ઓઢવ આપણે એન્ગેજમેન્ટ હતી ત્યાં ઉતારીને હવે નીકળ્યા છે અંશુને મૂકવા ગાંધીનગર. અરે આવો, એમાં શું તમને કહું, અત્યારે છે ને એવી લોકેશન અવરી મોકલી દીધી હતી. એટલે હા પણ લોકેશન અવરી મોકલી દીધી હતી તો છે ને એકવાર તો પહેલા જે જગ્યાએ જવાનું હતું એનાથી 500 મીટર આગળ, તો પછી મમ્મીએ ફોન કર્યો તો લોકેશન મંગાવી, તો એમાં પછી બીજું 1 કિલોમીટર આગળ લઈ ગયા. પછી બીજી વાર ફોન કર્યો ને તો પછી પાછળ આવવાનું થયું. એવું જવા દો ને, એમાં આપણે અડધો કલાક તો બગડ્યો ને. હવે નીકળ્યા છીએ અને અહીંયા એક તો ટ્રાફિક નડે છે અત્યારે. જોન અત્યારે ગાંધીનગર અહીંયા પહોંચવામાં 40 મિનિટ બતાડે છે. ક્લિપ ઉતારીને છે ને 500 મીટર આગળની આંજો પાછો ટ્રાફિક થઈ ગયો. અહીંયા તો કેટલું જો ને 15 મિનિટથી આવી રીતના તે ધીરે 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 ચાલે છે. આ જો અડારી છે XC6, હા XC90 એ ઓલી અડારી શું કહેવાય બ્રેજાની ડિઝાયર, એમાં બધું છે ને. અહીંયા રસ્તામાં કામ ઓલું સાફ સફાઈ ચાલે છે, એને લીધે આવો ટ્રાફિક થયો છે. હવે રસ્તો ખાલી થયો, નીકળ્યા. અત્યારે આપણે હવે પહોંચી ગયા છીએ હોસ્ટેલ અંશુની. જો આવી રહ્યા. હવે ભાઈનું ઇમોશનલ ચાલુ થશે. હવે 2 મહિનામાં તો આવવાનું જ છે ને, એમાં શું. તો ચાલો પહેલાં બધું કાઢ લઈએ. આવી રહ્યો જો ભાઈનો સામાન. હું લઈ લે તું તારું. હા તો વાંધો નહીં, તું આટલું લઈ લે. હા ને તમ તાર નાસ્તો છે એમાં આગળ છે ને, એ ખાલી ઠેલી મને આપી જતો. અત્યારે અંશુ છે ને બીજો બધો સામાન લઈને તો ગયો છે ઉપર. હવે એનો આ ત્રીજા માલે છે, પણ આ બેગ છે ને અત્યારમાં જોડ છે. જો આવી રીતનું છે એની હોસ્ટેલ. સવારમાં છે ને ત્યાં બસ આમને લઈ જાય સ્કૂલ, અને આ જગ્યાએ બધું કેન્ટીન વાળું. જો કેન્ટીન એરિયા, અહીંયા બધાને જમવાનું બપોર. અત્યારે ભાઈ એવું તો છે કે હજુ કંઈ થયું નહીં, પણ હમણાં થોડુંક જતાં જતાં ઇમોશનલ થઈ જશે, પણ પછી થઈ જશે સરખું. હવે રહ્યા છે 2 મહિના, 2 મહિના નહીં 1.5 મહિનામાં તો પછી હવે આવશે પાછો. અહીંયા જો આ બીજી બસ છે. બસ હવે ઉતારી દીધો છે એટલે નીકળશું. અત્યારે છે ને બધો સામાન લઈ લીધો છે ભાઈ, બૂટ ને નાસ્તો ને રૂમાલ ને. હવે જઈએ. ચાલ ભાઈ, મળી આવો બોર્ડ પછી. હા, ભણી લેજો તારી રીતે. હા એ હા, ચલો. અત્યારે વાગે છે 12:42 અને હું હવે નીકળ્યો ઘરે જવા. શું આપણે આ મમ્મીને લેવા ઓઢવ. કેમ કે છે ને સર જોડ બેઠો ને એની બધી વાતો કરતા હતા, કેમનું ચાલે છે, શું નહીં. પછી આ સરના જોડે આમ ખુલ્લું ગયા અંદર ગુરુકુલમાં. આપણે હું એવું આજુ સુધી ગયા નહીં, તો એમને મેં કીધું બતાડો તો આપણે કેમનું હોસ્ટેલ. તો એ બધું ફર્યા નીકળ્યો ઘરે જવા. ઘરે શું યાર, અહીંયા આપણે આ ઓઢવ. અને હજુ ત્યાં જોન પહોંચતા 40 મિનિટનો તો રસ્તો બતાડે છે. અને આ તો અત્યારે રસ્તો ખાલી છે, પછી હમણાં તો ટ્રાફિક વાળામાં જ જવાનું થશે, એટલે કલાક ખરો હજુ આપણે અહીંયા પહોંચવા માટે. ચલો નીકળ્યા. અત્યારે આપણે હવે પહોંચી ગયા છે ઓઢવ. અહીંયા આપણે જે મમ્મી અમને ત્યાં એન્ગેજમેન્ટમાં આવવાનું હતું અહીંયા, એટલે મમ્મીને લઈને જઈશું ઘરે. અને સિરિયસલી જ્યાં ગાંધીનગરથી પછી છે ને અહીંયા આવતો હતો તો અંદર આ જે ગૂગલ મેપે આમ ટ્રાફિકમાં મૂકી દીધો હતો ને, કંટાળી ગયા. અને આ ઓઢવ અને વાત એ બધેથી નીકળીને એટલે કંટાળો આવવાનું જ તે એવી વસ્તુ છે. મમ્મી આવે એટલે તરત નીકળીએ જ છે. જમવાનું બાકી પણ ભૂખ નહીં એટલે હવે નહીં ખાવું. જોઈશું તો ધોળકાજી નાસ્તો કરવાનો. અત્યારે વાગે છે 3:29 અને હવે આપણે પહોંચી ગયા છે ઘરે. કઈ એને ટ્રાફિક નડ્યો છે રસ્તામાં, શું કરશું. ઓઢવમાં છે બધે આવું થાય. ડન. ચાર્જિંગ કરવાનું રહી ગયું બસ. હા
હવે થોડીક વાર કલાક 1.5 કલાક ઊંઘી જવાનું ને પછી પાછું સાંજે જવાનું મફલીપુર. આપણે મહેશ કાકા છે ને એમના માંડવો છે એટલે અહીંયા રહેવાનું છે. તો અત્યારે થોડીક વાર ઘરે ઊંઘી જઈએ. હવે અત્યારે આવી ગયો છું રૂમમાં. જો અત્યારે તો બધું આમથી આમ થોડું ઘણું પડ્યું છે. હમણાં તો આજે ચોખ્ખું કરી નાખશું એટલે અત્યારે તો ઊંઘી જવું છે. મળીએ હમણાં તમને 1.5-2 કલાક પછી. અત્યારે વાગે છે 6:32. આઈન્સન સૂઈ ગયો હતો ને ભાઈ જાગ્યો ને તો આમ તાવ જેવું થઈ ગયું હતું, માથું ચડ્યું હતું ને શરદી અને આમ બધું ભેગું થયું હતું. મમ્મીએ દવા તો આપી છે પણ હજી તે ઠીક નહીં બરોબર. જોઈએ હાથ થાય તો વ્લોગિંગ હવે આગળ થોડીક વાર ઠીક નતો એટલે જ બતાવી દઈશું. જો ઘરે આપણે આવ્યો છે ચક્કુ બંદર. કવિ કંઈક તો કે ગાઈઝ ને હું અત્યારે આઈપેડ રમું છું રોબ્લોક્સમાં. ચલો પહેલા આવા દીવાબત્તી કરી લઈએ. ટાઈમ થઈ ગયો છે. અત્યારે દીવાબત્તી થઈ ગઈ છે પૂરી. મમ્મી હોત ને મમ્મીને જ કહેતા તારે એ હદે માથું જોડ્યું છે અને જો ટાઈમ પાસ કરવા સિરીઝ જોઉં છું. કેમ કે મમ્મીને બધા છે મફલીપુરમાં, મહેશ કાકાના માંડવો છે એટલે જમવાનું અહીંયા છે. તો હમણાં જમવાનું થાય ત્યારે ફોન કરશે ત્યાં સુધી સિરીઝ ચાલુ કરીશ. આમ જો આ બાજુમાં ક્લિપ ઉતારું છે જોઈ રહ્યો છે. લે આ કયું કરે છે ગોરીલા કે ચિમ્પાન્જી? જાઓ ચાલ તું તાર ઝોમ્બી વાળી જો કેમ રમે છે તારા. હવે આપણે સિરીઝ જોઈએ, ફોન આવ પછી જોઈશું. ગ્રો ગાર્ડન રમો રોબ્લોક્સમાં મસ્ત ગેમ છે. રમજો ગાઈઝ હવે તમે બધા. ગાઈસ હું અત્યારે નીનુભાઈથી ફોન લઈને વિડીયો ઉતારું છું, દેખી શકો છો. અત્યારે નીનુભાઈ અહીંયા કંઈક કામ કરે છે. એ સ્ટ્રેન્જ થિંગ્સ દેખતા તો સિરીઝ એ ચલો ફોન આવી ગયો ઘરે. હવે અમે જઈશું. ફોન આવી ગયો છે. બંધ તો કર. બંધ કરો. ગાંડ પહોંચી ગયા આપણે. હવે આપણે આવી ગયા છે ઘરે. ગાડી મૂકી દીધી છે અહીંયા, ખાલી પ્રસાદી જ લીધી છે પછી આવી ગયો. બહુ ઠીક નહોતું એટલે તાવ એવું થઈ ગયું છે. હવે કંઈ નહીં બસ ખાલી આપણે જો ઉપર જઈશું રૂમમાં કહેતા. હા રૂમમાં નહીં હતા તો અહીંયા હોલમાં અને ચાલુ કરી હવે એડિટિંગ અને પછી સૂઈ જઈશું. એટલે આજના બ્લોગ માટે આટલું જ. તે મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ and do not forget to like, share and subscribe guys.